અમદાવાદની શિવમ આવાસ યોજનામાં સોસાયટીના ચેરમેનની ચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદની શિવમ આવાસ યોજનામાં સોસાયટીના ચેરમેનની ચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે, જેમાં સોસાયટીના 2 સભ્યોને વધારે વોટ મળ્યા હોવા છતાં સુરેખાબેન નામના મહિલા ઉમેદવારને બારોબાર ચેરમેન બનાવી દેવામાં આવતા સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિવમ આવાસ યોજના નામની સોસાયટીની ચૂંટણીમાં 20 સભ્યો હતા, જેમાંથી વોટના આધારે 10 લોકોની કમિટી બનાવવામાં આવી હતી. આ 10 મેમ્બરમાંથી હિતેન્દ્રભાઈ અને તારાબેનને સૌથી વધારે વોટ મળ્યા હોવા છતાં બારોબાર સુરેખાબેનને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હોવાથી સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ બાબતે જોઈએ સોસાયટીના સભ્યો અને રહીશો શું જણાવી રહ્યા છે. બેન, તમારી તકલીફ બતાવી શકો છો? અમારી તકલીફ એ છે કે બેનને અમે ફોન કરીએ કે અમારી પ્રોબ્લેમ બતાવીએ, પ્રોબ્લેમ બતાવતા એ માણસ ફોન ના ઉપાડે ને અમારો કોઈ જવાબ ના આપે. અને બીજી વાત તો એ છે સાહેબ કે એ કોઈ બી કામ કરે છે તો સામે ઇન્દ્રાવાળી પાર્ટીને પૂછીને જ કોઈ બી કામ કરે. તમારે કઈ કહેવાનું? એ જ કે ચેરમેન બદલવો છે અમારે. ચેરમેન બદલવાનો તમારો બધાનો એક જ મુદ્દો છે, ચેરમેન બદલવાનો. તમારે 2 જણાને બેન કઈ કહેવાનું છે? મારી ઉપર તો ઓલરેડી 6 એલિગેશન મૂકી ચૂક્યા છે, એટલે હું તો તૈયાર જ છું કે ચેરમેન બદલવાનો ને બદલવાનો. હિતેન્દ્રભાઈ, તમે આજે ટોળા એકઠા કર્યા છો તમારી આ શિવમ સોસાયટીમાં, આ શા માટે કર્યા છો? આ અમારા શિવમ આવાસની અંદર અમારી ચૂંટણી થઈ હતી. એની અંદર અમે 10 સભ્ય હતા. 10 સભ્યમાં સૌથી વોટ વધારે અમારા 2 જણના હતા અને જે સુરેખાબેન છે એ ચેરમેન બની બેઠા છે. એ જબરજસ્તી ચેરમેન બની બેઠા. વાળા ભેગા થઈને એમને ચેરમેન ના, બનાવ્યા? સોસાયટી વાળા નહીં, એ જબરજસ્તી જ બની બેઠા છે. તો તમારા લોકોનું માંગ શું છે કે એમને ચેરમેન પદથી હટાવવાનું? હા, એમને હટાવવા નવાસરથી ચૂંટણી. એમાં જયારે પણ તમારું આ ચૂંટણીનું આયોજન થયું હતું ત્યારે કોઈ સરકારશ્રી તરફથી કોઈ સાહેબ? હા, મ્યુનિસિપાલિટીના સાહેબ હતા. મ્યુનિસિપાલિટી સાહેબે એ ડિક્લેર કરીને ગયા હતા કે ખાલી વોટ ગણી ગયા હતા? ખાલી વોટ ગણીને કાગળિયા એમને લઈને ગયા હતા. એમાંનું અમને કોઈ આપ્યું નથી અને આ ચેરમેન બની બેઠા એમને બી અમને કઈ બતાવ્યું નથી. કોઈ કાગળ બી અમને બતાવ્યું નથી. રનિંગમાં જે ચેરમેન છે એ લીગલમાં છે કે અનલીગલમાં? અનલીગલ જ છે. અમને કોઈ પુરાવો જ બતાવતા નથી. એટલે તમારા સોસાયટી તરફ અને અમે કઈ પૂછીએ તો અમને કોઈ જવાબ બી સરખો આપતા નહીં અને અમને એમ કે તમને અમને બાકાત કરી નાખે. કેવી રીતે અમને બાકાત કરે? તમારા સોસાયટીમાંથી બધા માણસો એમને ચેરમેન તરીકે ગણવા માંગતા હોય કે નહીં? ના, કોઈ ગણતું જ નહીં. એમને કોઈ ઓળખતું જ નહીં અહીંયા. એટલે આજે તમે પાછળ જેટલી પણ એ લેડીઝ છે, હા, આ બધા એટલે તમારા પક્ષમાં જ આવ્યા છે બધા? હા, બધા અમારા પક્ષમાં જ આવ્યા છે. આ જેટલા જણા અહીંયા ઉભા છે હા, એ બધા અમારા પક્ષમાં જ આવ્યા. તમારા પક્ષમાં જ છે? પક્ષમાં જ આવ્યા છે. એટલે આ લોકોનું એવું કહેવાનું છે કે એમને ચેરમેન પદથી હટાડવાનું. હા, ચેરમેન પદથી અમને હટાવો. એ કોઈ કામ જ નથી કરતા. તમે બે જણા હતા ચેરમેન પદે, બરાબર વોટિંગ મળ્યા હતા? હા, અમારા સૌથી વધારે વોટિંગ કોને મળ્યું હતું? સૌથી વધારે વોટ મારા ના બેન ના છે, 293. 293. આના ભાઈ ના 290. એમનું 290. તમારું નામ શું? મારું નામ ગણેશભાઈ. ગણેશભાઈ. અને બેન, તમારું નામ? તારાબેન. તારાબેન. તો અત્યારે તમારું લોકોનું માંગવાનું એમ છે કે જે ચેરમેન અત્યારે હાજરમાં છે એમને હટાઈને નવેસરથી ઇલેક્શન કરાવવાનું. નવાસરથી ઇલેક્શન કરાવો. નવાસરથી. તો સરકારશ્રી સાહેબને તમારે કઈ અમારી સરકારશ્રી સાહેબને અમારી વિનંતી કે નવાસરથી આ કરો તમે ચૂંટણી. એના માટે તમે કઈ ક્લેરિફિકેશન કે પેપર વર્ક, કઈ ડોક્યુમેન્ટ, અરજીઓ કરેલી છે. કર્યા હોય? અરજી આપેલી છે. અરજી આપેલી છે? અરજી એનો કોઈ જવાબ આવ્યો નહીં હજુ. એનો જવાબ આવ્યો નથી? કોઈ જવાબ આવ્યો નહીં. કોઈ તમને ટાઈમ મળ્યો હોય? કોઈ ટાઈમ બી નહીં, કોઈ જવાબ બી હજુ આવ્યો નહીં કે કોઈ અમારી મીટિંગ બી થઈ નહીં. રમણભાઈ, આ શિવમ રેસિડેન્સી સોસાયટીના વિષયમાં તમારે કઈ કહેવાનું છે આ ચેરમેનના હિસાબે? ઘણું બધું કહેવાનું હોય. ચેરમેન કઈ રીતે બન્યા પેલા તો એ જ ખબર નહીં પડતી. બરાબર. પ્રાયોજકોની અમારે અહીંયા જે ચૂંટણી થઈ એમાં 20 સભ્યો હતા. 20 સભ્યો એમાં જે વધારે વોટ આવ્યા ને 10 જણના, એમની એક કમિટી બની અને એ એવા થ્રુ બની કે જે અહીંયા રહેતા જ નહીં. બરાબર. જે ભાડા આપીને જતા જ રહ્યા કે જે અહીંયા ક્યારે જોવા જ નહીં આવ્યા.
એમાં માંડ 2-3 જણ માણસો રહેતા હતા. એમાં આ ભાઈ હિતેન્દ્રભાઈ અને આ ભાઈ ગણેશભાઈ, બરાબર, આ અને આ તારાબેન, બરાબર, સૌથી વધારે વોટ વાળાના આ લોકોએ બાજુની સોસાયટી વાળા પેલા હેમાબેન જે અત્યારે મીડિયામાં લઈને ફરે, પેલા સુરેખાબેન જે રિમોટ થી અત્યારે ચલાવી રહ્યા, આખી શિવમ એમના અંડરમાં કે ચેરમેન એમને બનાયા બધું. અને આ જે સાચું બોલે એ લોકોને સાઈડ લાઈન કરી કે અમે બરખાસ્ત કર્યા, તો આવી ઓથોરિટી એમને કોઈ કઈ રીતે મળી? બરાબર. તો આપણે ત્યાં અત્યારે રનિંગમાં જે ચેરમેન છે, તો અહીંયા બધા પબ્લિક ને હું ખાલી પૂછવા માંગુ છું કે તમારા લોકોનો શું ઈરાદો છે કે એમને રાખવું છે? ચેરમેન ના ચાલે ભાઈ. આ અમારી જનતા કઈક નવું જોવા માંગે છે. તમારું નામ બોલજો ને. મારું રાહુલ શાંતિલાલ શાહ નામ છે. આ ખોટી રીતે આ હેમાબેન કરીને છે ઇન્દિરા વાળા, જેમને અહીંયા કોઈ લેવા દેવા નથી હોતું. આ મારી બધી બેન દીકરીઓની સામે મને બદનામ કરવામાં આવે છે કે હું આ મેટરમાં ના પડું. આ 3.5-4 કરોડ રૂપિયાનો કૌભાંડ છે મસ્ત મોટો. આ લોકોને બિલ્ડર ને આવી રીતે કોઈ બી સ્કીમ પાડીને આ લોકો બિલ્ડર જોડે પૈસા લેતા હોય વારંવાર. એકવાર 18 લાખ રૂપિયા લીધા, એકવાર 50 લાખ રૂપિયા લીધા. એવું અમે મૌખિકમાં નથી કહેતા, અમે ઓન પેપર જઈશું, અમે પ્રૂફ સાથે જઈશું. બાકી જે વારંવાર છેડતીના આ તે એવા વિડીયો મોકલતા હોય તો એ પ્રૂફ કરે, નકર હું મારા નાનીનો દાવો કરીશ. જે મારી જનતા કે છે, બધી મારી બેન દીકરીઓ 20 વર્ષથી કોઈ મારો આવો કેસ છે નહીં. અને જે મારા કેસનો ઉલ્લેખ કરે છે કે અગાઉ હું આવો હતો, તો એ કેસની સજા હું ભોગવીને આવ્યો છું. કોર્ટે મને છોડ્યો છે, સરકારે છોડ્યો છે. તો આ લોકો બાજુમાં હેમાબેન કરીને કોઈ છે, એ વાળે ઘડીએ અપશબ્દોનો વિડીયો વાયરલ કરીને મને વાળે ઘડીએ હેરાન કરે છે. તેથી હું એમની ઉપર માનહાનિનો દાવો કરીશ. મારા સંબંધીઓ મારા ઘરવાળાને લઈને ઓઢવ પોલીસને બી બદનામ કરે છે. હું ઓઢવ પોલીસને પ્રાર્થના કરીશ કે જે સાચું હોય એ તમે સાચી હકીકત લો. 2 વર્ષની અંદર મારી ઉપર કયા કયા ગુના છે એ બહાર પાડો, અને મારે તમારે એ હેમા ઉપર કેસ કરવો છે. એ તમારા ઉપર કયા લાંછન લગાવે છે? એ લાંછન લગાવો છે કે પહેલા મેં 5-6 વર્ષ પહેલા કોઈની જોડે ઝઘડો કર્યો હતો. હવે એ ઝઘડો મેં મારા પરિવાર માટે, મારા ઘર માટે, એ જેના બી માટે કર્યો હતો, પણ હું એના માટે જેલ ભોગવીને આવ્યો છું. જે બી હતું એ ત્યારે એ ટાઈમે મારા છોકરાને લાફો મારવામાં આવ્યો હતો, એટલે મેં કોઈની જોડે ઝઘડો કર્યો હતો. એમાં મેં જેલ ભોગવી, હાઈકોર્ટે મને જામીન આપી, પછી હું બહાર આવ્યો. હવે એ 5 વર્ષ જૂનો વિડીયો નાખીને મને આવી રીતે બદનામ કરે છે. હેમા કરીને કોઈ છે, જેને આ સોસાયટીથી કોઈ લેવા દેવા નથી. તમારા ઉપર જે તમે કહો છો કે છેડતીનો આરોપ રાખવામાં આવે છે, બરાબર? હું જ્યારેથી જન્મ થયો મારો ત્યારથી કોઈ છેડતી તો છોડો, બાકી અહીંયા 200-500 છોકરીઓ હર રક્ષાબંધને રાખડીઓ બાંધે છે. અહીંયા અમારી બારોટ સમાજ છે, જે બધી મા દીકરીઓ છે, રોડ ઉપર બેસે છે, બધે બેસે છે. આજ સુધી એવો કોઈ બનાવ શિવમમાં બન્યો નથી, ના ઓઢવમાં બન્યો, ના બીજે ક્યાંય બહાર બન્યો છે. હવે જેટલા બધા અહીંયા બહેનો ઉભા છે, ખાલી એક જ સવાલ પૂછવાનું છે કે આ રાહુલભાઈ જે કહે છે એ સાચું છે કે ખોટું છે? 100% સાચું. એમના ઉપર જે આરોપો લગાયા છે એ ખોટા છે, ખોટા. અને જે બી આરોપ હોય એ અહીંયા લાઈન કરે ને, ગ્રાઉન્ડ ઝીરો ઉપર લાઈન કરે તો ખબર પડે પબ્લિક કા માણસ કેટલો બરાબર. 2 વર્ષની અંદર કોઈ એફઆઈઆર નહીં, કોઈ કેસ નહીં, તો બી આ બદનામ કરે છે. હું આમની ઉપર 100% માનહાનિનો દાવો દાખલ કરીશ. અને જે આ લોકોએ સ્કીમ કરી છે એના બધા મારી ઉપર પ્રૂફ છે. ઇસ્કોન વાળા જોડે કેટલા પૈસા લીધા, એમનો ઘરવાળો કઈ રીતે દવા પીને મરી ગયો, પછી કયા માણસનું મકાન પડાવી લીધું, બધા મારી જોડે પ્રૂફ છે. હવે હું પ્રૂફ સાથે પોલીસ સ્ટેશનમાં જઈશ, અને મારી બેન બહેનોને લઈને જઈશ. બધી મારી બેન દીકરીઓને લઈને જઈશ હું. અહીંયા બધા રાહુલભાઈ જોડે જવાની વાત પૂરી કરી દો. બધાની તાકાત છે રાતે 2 વાગે રાહુલભાઈ ના ઘરે રાહુલભાઈ જોડે જવાની. અને પહેલી વાત તો રાતે એક વાત છે, ટેક્સ લાવ્યો તો ટેક્સ આવવા માટે માણસો રાખેલા છે કોર્પોરેશને ટેક્સ. અરે પણ તમે કોઈ જે બની બેઠેલા ચેરમેન છે, જે આ હેમા ચૌધરી, કોણ આ સુરેખા ચૌધરી બની બેઠેલા, અમે ચેરમેન નથી માનતા. અમારા ચેરમેન આ શૈલેષભાઈ છે, પછી આ તારાબેન છે, જે વધારે વોટથી જીતેલા છે. તો અમે ભવિષ્યમાં કદાચ એમને માનવાનું આવે ચેરમેન તો એમને માનીશું. બાકી આ સુરેખા ચૌધરી કોણ છે અમે ઓળખતા નથી. અમે ચેરમેન બદલો, જે બની બેઠેલા છે. અને જે તમે લોકો આ મીડિયાની સામે કહો છો, કાલ ઉઠીને કોઈ પણ આનું નિવારણ નહીં આવે તો તમે લોકો શું આંદોલન ઉગ્ર આંદોલન કરીશું.
હડતાલ ઉપર ઉતરીશું.